सर्वावतार धर्तारं भुक्ति मुक्ति प्रदायकम् वन्देऽहं श्रेष्ठदेवं त्वं हरिकृष्णं मनोहरम्। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय नमो नमः। बोलो लक्ष्मी नारायण देवनी, श्री हरि कृष्ण महाराजनी, श्री मदन मोहन जी महाराजनी जय। सर्वावतारी अपना सौना हृदय समा वाला वाला हरिकृष्ण महाराज, गई काले ज आपणे बधाए महाराज ने लाड लडावी અને જેનો જન્મોત્સવનો જેને આનંદ લીધો એ મહારાજના સાનિધ્યમાં બેસી અને આપણને સૌને આ ચૈત્રીના ધમધોકતા તાપની અંદર મહારાજના દિવ્ય લીલા ચરિત્રનું એક ચંદન જેવી શીતળતા આપતા સમગ્ર ચૈત્રી સમયાનું જેમના દ્વારા આયોજન થયું છે, અમારા જેવા અનેક યુવાન સંતો જેમને હૂંફ આપે, જેમના દ્વારા એમને પ્રેરણા મળે એવા પૂજ્ય નવતમ પ્રકાશદાસજી સ્વામીના ચરણોમાં વંદન. વિશેષ આપણી સભામાં ઉપસ્થિત વડીલ સંતોમાં પૂજ્ય બાપુ સ્વામી, પૂજ્ય હરિઓમ સ્વામી, પૂજ્ય સર્વે સંતો ઉપસ્થિત છે. આપ સૌને વ્યાસારૂઢે બિરાજી, જેમની વાણીમાં મધુરતા, જેમના વ્યવહારમાં સરળતા, જેમને હમણાં કીધું એવી રીતે વિદુરજીના ઘરે જે પ્રેમ મળે, જ્યાં નારાયણચરણ શાસ્ત્રી ઊભા હોય ત્યાં જમવાનો પણ પ્રેમ, અને જ્યાં લાગણી મળે અને સત્સંગ માટે એમને હંમેશા ચિંતા રહે એવા વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી નારાયણ ચરણદાસજી સ્વામી, સર્વે પધારેલા ભાવિક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વ્યાખ્યાન માળાના અનેક અનેક વિષયોમાં પૂજ્ય ગુરુ નવતમ સ્વામીએ બધા સંતોને જ્યારે વ્યાખ્યાન માળાના વિષયો, જાણે બધા એને મીઠાઈ પીરસતા હોય ને, કોઈ તમારે મેસૂબ, કોઈએ સાટા, કોઈએ જલેબી, આપણા ભાગે જાદરિયું આવ્યું છે. ધોલેરાનું જાદરિયું જમ્યા છો ને તમે? હે, ધોલેરા ધામની દિવ્ય લીલા આપણે વારે વારે કહીએ, 68 તીરથ ચરણે કોટી ગયા કાશી. જ્યાં મહારાજ પધારે, જ્યાં સંતો પધારે, જ્યાં ભગવાનના મુક્તો પધારે, એ જગ્યાને આપણે સામાન્ય ન જ ગણી શકાય. એ પદરજ, એ ધરા, એ મદન મોહનજી મહારાજની રમણ સ્થલી જેને કહી શકીએ, એ આપણું ધોલેરા ધામ. અને હરિલીલા અમૃતની અંદર તો
વિહારી લાલજી મહારાજે પાને પાને મહારાજના જ્યાં પદરજ પડ્યા હોય એ ધરાને સામાન્ય નથી ગણી. પ્રભુ પદરજ હોય જે હઠામ, સતત વસે જઈ તીર્થ ત્યાં તમામ. ભગવાન શ્રી કૃષ્ણ ગીતાજીની અંદર પોતાના સખા એટલે મિત્ર અર્જુનજીને કહે છે કે હે અર્જુન, જન્મ કર્મ ચ મે દિવ્યમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન. હે અર્જુન, મમ જન્મ મમ કર્મ આ બંને દિવ્ય છે. આપણે મહારાજનું પ્રગટ થવું એ દિવ્ય છે. ભગવાનના ચરિત્રો એ દિવ્ય છે. અને એ ચરિત્રને કોઈ સાંભળે, કોઈ ગાય, કોઈ એનું ધ્યાન કરે એ પણ દિવ્યતાને પામે. આપણે અહીંયા વડતાલમાં હોઈએ, સવારે તમે જાગો, અહીંયા જેવો ઉતારામાં ઉતર્યા હોય તો તમે જ્યારે જાગો ને અને ઉતારામાં બેઠા હોય તો સીધા આપણે સ્નાન કરવા ના જવું. બેસી અને આંખો બંધ કરીને આખા વડતાલને મહારાજ હરિકૃષ્ણ મહારાજના ચરણમાં જઈને ધીરે 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 વડતાલને મોટું કરવું. અને મોટું કરીને ઓહો મહારાજનું મંદિર નિહાળવું, એ સુવર્ણનું સિંહાસન ધીરે ધીરે મોટું કરતા 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 આખા એ વડતાલને પોતાના હૃદયમાં લેવું, આ ચોકને હૃદયમાં લેવો, આ આચાર્ય મહારાજની છત્રીને હૃદયમાં લેવી, આપણે જ્યાં પ્રસાદીના સ્થાનો હરિમંડપ એને હૃદયમાં લેવા. અને પછી આ પવિત્ર જે જ્યાં જ્યાં લીલાઓ કરી છે એને જ્યારે હૃદયમાં લઈએ ને, આપણા હૃદયમાં જે કાંઈ તાપ હોય ને એ બધા જ તાપ ધીરે ધીરે શમી જાય. કારણ કે એ લીલા ચરિત્રનો મહિમા છે. સ્વામિનારાયણ ભગવાન નીલકંઠ વર્ણી વેશે ધોલેરાની અંદર 1856માં વડગામ 77 નો આરો ઉતરીને મહારાજ ભડિયાદ પધાર્યા અને ભડિયાદથી મહારાજ ધોલેરા પધાર્યા છે. દરબારગઢની અંદર પૂજાબા દરબારગઢની અંદર જ્યારે ઉપસ્થિત થયા, મહારાજની એટલી વિશાળ દિવ્ય સુંદર કાયાને જોઈ પૂજાબા દરબારને દરરોજનો નિયમ હતો, દરરોજ ખાંડેશ્વર મહાદેવના દર્શને કરવા જાય. અને જેવા દર્શન કરવા ગયા અને મહાદેવજીનો અભિષેક કરતા એ નીલકંઠ પ્રભુના જ્યારે દર્શન થયા, ઓહો, આવા બાલા જોગીને કોઈ દિવસ જોયા નથી. પૂજાબા બાપુએ પ્રણામ કર્યા. મહારાજની આંખો પૂજાબા બાપુના દર્શન કરતાની સાથે મહારાજે તો જાણે આશીર્વાદ આપ્યા હોય એવા ભાવથી બોલાવ્યા કે બાપુ આવો. મહારાજે દિવ્ય વાતો કરી છે. મહારાજે વાતો કર્યા બાદ બાજુમાં એક સુથાર, એને જોયું કે કોઈ જોગી આવ્યા છે. પગમાં કઈ પહેર્યું નથી, કઈ જ પહેર્યું નથી. અને આવી શુક્લકડી કાયા, હૃદયમાં ભાવ થઈ ગયો. કોઈ સંતને જોઈએ ને અને દિલ દ્રવી ના જાય ને, એમની ચિંતા, એમના પ્રશ્ન, એમને આપણે મદદ કરવાનું જો મન ના થાય ને, તો એવું સમજવાનું કે આપણને ભગવાને જે કાંઈ સંપત્તિ, વ્યવસ્થા, જ્ઞાન કાંઈ પણ આપ્યું છે એ બધું એળે ગયું. મહારાજને જોયા, ચરણમાં ચાકડીઓ નથી. મિસ્ત્રી ઘરે ગયા, એ સુથાર જઈને પોતાની સરસ એવી તરત ને તરત ચાકડીઓ બનાવીને મહારાજના ચરણમાં મૂકી. નીલકંઠ વર્ણી પ્રભુએ ચાકડી તો જોઈને મહારાજે પોતાના ચરણમાં પણ પહેરી. પણ મહારાજને યાદ આવી ગયું કે વર્ણી વેશે જ્યારે આ ધરાને પાવન કરવા નીકળ્યા છીએ, એક એક ધરા ઉપર તીર્થો ઊભા કરવા છે, અને જ્યાં સુધી એ ધરાને ચરણ જો અડશે નહીં ને, એ રજને પાવનકારી નહીં બનાવાય ને, તો આ ચાકડી પણ થોડી એમાં બાધારૂપ બનશે. મહારાજે પ્રસાદીની એ ચાકડી કરી અને સુથાર ભક્તને પાછી આપી કે લો, આ ચાકડી તમે રાખજો. આજે પણ તમે ધોલેરાના ખાંડેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા જજો
ત્યારે તમને ચાકડીના એ રાયણની ચાકડીના દર્શન થશે. નીલકંઠ વર્ણી મહારાજ પહેલી વખત 1856માં ધોલેરામાં પધાર્યા. ત્યારબાદ આપણે બધા જ જાણીએ છીએ એ રીતે કાર્યાણીની અંદર માચા ખાચર સમાચાર મળ્યા કે મહારાજ પધારે છે. અને માચા ખાચર સર્વપ્રથમ જ્યારે મહારાજ કાર્યાણીની અંદર પધારવાના હતા, આ બાજુ દાદા ખાચર થી લઈને સર્વે ભક્તોને જાણ કરવામાં આવી. એ વખતે માચા ખાચરે ધોલેરાના નરેશ, પૂજાભાઈ દરબાર, ફૂલીબા અને અજુબાને પણ આમંત્રણ મોકલ્યું હતું કે અમારે ત્યાં સ્વામિનારાયણ ભગવાન જે પધારવાના છે, આ પરિવાર સહિત પધારજો. અને પહેલી વખત જ્યારે મહારાજ 1860માં કાર્યાણીની અંદર જ્યારે પધારે છે, ત્યારે ધોલેરાના નરેશ ત્યાં પણ પધારે છે, દર્શન કર્યા. અને એ વખતે પૂજાબા બાપુને અને પોતાના બંને બહેનોને કાર્યાણીમાં સત્સંગ થયો છે. આ શુભ શરૂઆત થઈ. આપણે ઘણી વખત હરિભક્તોને આંગળી ચીંધ્યાનું પુણ્ય કહીએ છીએ ને, સમયો થતો હોય અને કહીએ કે હાલ હાલ, અને સાથે લેતા આવીએ, વરતાલ જેવા દર્શન કરાવીએ, કહીએ કે અહીંયા મહારાજે શિક્ષાપત્રી લખી, ધોલેરામાં પ્રસાદીના સ્થાનોના દર્શન કરાવીએ, ગઢપુરો લઈ જઈએ, સારંગપુર દાદાના દર્શન કરાવીએ. એ જીવના હૃદયની અંદર એ સ્મૃતિઓ જ્યારે રહી જાય ને, ત્યારે ભગવાનની નજીક જાય છે. અને આ બાજુ દરબારને મહારાજનો સંગ થયો અને વર્તમાન ધારણ કર્યા અને સત્સંગી બન્યા છે. અનેક લીલા ચરિત્રો આપણે બધા જાણીએ છીએ. એમ ધોલેરામાં ઘણા બધા સંતોએ તમારી સમક્ષ બહુ બધી વાતો કરી હશે, પણ મહારાજના મુક્તાત્મા કહી શકાય એવા અજુબા અને ફૂલીબા. જે અજુબા અને ફૂલીબા કોણ હતા તો થોડીક સ્પષ્ટતા કરીએ. પૂજાભા બાપુના સગા બહેન એટલે અજુબા, એમના કાકા દાદાના બહેન એટલે ફૂલીબા. આ થોડું સ્પષ્ટ સમજવું છે. બે બહેનો છે, પણ અજુબા એ સગા બહેન છે અને ફૂલીબા છે એ પોતાના કાકા દાદાના બહેન છે. સાથે હંમેશા વાત થતી, પણ પૂજાબા બાપુના પત્નીની વાત બહુ ઓછી જગ્યાએ વર્ણવવામાં આવી છે. પણ એમના પત્નીનું નામ છે હીરબાઈ. પૂજાબા બાપુના પત્નીનું નામ હીરબાઈ. અને હીરબાઈ પછે ગામની બાજુમાં આલમપર કરીને છે, એ ત્યાંના હતા, એ આલમપરના હતા. અને પૂજા બાપુએ ત્યાં લગ્ન કર્યા. સંતાનમાં બે દીકરીઓ હતી, એટલે પૂજાબા બાપુનો આગળ વંશ ચાલ્યો નહીં. હાલ જે વંશ ચાલે છે એ પૂજાબા બાપુના કાકાનો વંશ છે. અજુબા અને ફૂલીબા મુક્તો જેને કહી શકાય, એવા મુક્તો કે જાણે મહારાજ એમની સાથે વાતો કરે. અને એક દિવસ મહારાજ સુરત થી નીકળ્યા અને સુરતના ભક્તોએ એટલી મીઠાઈઓ જમાડીને મહારાજ જમીને જેવા ત્યાંથી નીકળ્યા અને આવતા મહારાજ વરતાલ પાસ કર્યું ને બુધેજ પધાર્યા. સુરા બાપુ ને એભલમાં બધા હરિભક્તો, સોમલા ખાચર ને બધા. મહારાજે કીધું કે બધા બરોબર જમજો, થોડી વાર પછી આપણે નીકળવાનું છે. હમણાં તો એવું લાગે છે કે આજે રોકાઈ જશું, આવતીકાલે નીકળશું. આટલું સાંભળ્યું ને સુરા બાપુ કે આજે તો પછી હવે શાંતિથી થાકોડો લાગ્યો છે, બરાબર જમી લેવા દે. હકીકતમાં જમવામાં છે ને નિયમ છે, 50% ભોજન કરવું, 25% પ્રવાહી લેવું અને 25% છે ને ખાલી રાખવું. સુરા બાપુએ છે ને ઓવર સ્ટોક કરી દીધો 100%.
લાડવા બરાબરનું જમીન બુધેજમાં અઠીભાઈ દરબાર કેવું જમાડે. અને પેલા મહારાજે વાત કરી કે અમે આયા હતા તો ખોરી જાર જમાડી હતી. અરે મહારાજ ખોરી જાર જમાડી, હવે તો તમને બરાબર જમાડવા એમ કરીને એવા જમાડ્યા. બરાબર આમ પગ લાંબા કરીને સુરા બાપુ જેવા આડા પડ્યા, પડખે થયા. મહારાજ આવીને કે હેડો બાપુ ધોલેરા જઈએ. અલ્યા બાપુ મહારાજ સવારે જવાની વાત કરતા હતા ને, હેડો ને હવે જતા રહીએ. વહેલા ધોલેરા આવે. સોમલો ખાચર કે આ મહારાજ છે ને ખવડાવીને માની નાખશે. પેલા તો કે જમો, હવે શાંતિથી સુવાનું હતું. મહારાજની સામે કઈ ચાલે નહીં, ઊભા થયા, ચાલતા થયા, એ ચાલ્યા. નજીક ધોલેરા આવ્યું અને એ વખતે પાછા સુરા બાપુ કે મહારાજ ભૂખ તો લાગી. હમણાં કે જમવાનું કહેતા હતા ને પાછી ભૂખ લાગી. તો કે હા, પણ હવે કઈક જુદું જમવું છે. જુદું. મહારાજ કે જુદું એટલે કે મનપસંદ જમવું છે. મહારાજ કે મનપસંદ અહીંયા ક્યાં તમારે જમવું છે? નજીકમાં ધોલેરા છે, ધોલેરા જઈને મનપસંદ સંકલ્પ કરો બધાય. અત્યારે જે છે ને બધી વ્યવસ્થા, જે સંકલ્પ કરો ને ટચ કરો તો 10-20 મિનિટ અડધી કલાક પછી તમારો ડોર ઉપર નોક થાય કે બોલો તમારું આ બધું આવી ગયું, તમે જે મંગાવ્યું હતું ને. પણ એ બધું જમાય નહીં એવું હોય. પણ આ તો મહારાજે કીધું અને સુરા બાપુએ ને સોમલા ખાચરે ને બીજા બધા દરબારો બધાએ સંકલ્પ કરવા માંડ્યા. એ મોટું લાંબુ મેનુ લિસ્ટ તૈયાર કર્યું અને બધાએ સંકલ્પ કર્યા. આ બાજુ સંકલ્પ કર્યા અને સ્વપ્નાની અંદર અજુબાને સપનું આવ્યું. જે સંકલ્પ કરતા જાય ને મહારાજ સામે સપનામાં દર્શન આપે અને દર્શન આપી અજુબાને કીધું કે અમે રાત્રિના સમયે પધારશું. દરબારો બધા ભૂખ્યા થયા છે, તમે તૈયારી કરો. સ્વપ્નામાં દર્શન થયા. આ બાજુ જાગી અને તરત પૂજાભાઈ દરબારને કીધું પોતાની બહેને કે ભાઈ મહારાજ પધારે છે. અરે હોય, મહારાજ તો સુરત છે, પણ મને સ્વપ્નમાં દર્શન આપીને કીધું છે કે હું આવું છું અને આટલી વાનગીઓની તૈયારી કરજો. પૂજાબા કે તારી વાત મનાય નહીં. અને એ વાત ના માની ને એટલે ફૂલીબા નજીક આવીને કીધું કે મારી વાત કદાચ તમે ના માનો ચાલે, પણ મોટા બેનની વાત ના મનાય, એ વાતમાં માલ નથી. અજુબાને મહારાજ સાક્ષાત દર્શન આપે છે. મહારાજે કેવા વસ્ત્રો પહેર્યા છે એ મારી પાસે આવીને દરરોજ કહે છે કે આજે મહારાજે આવા વસ્ત્રો પહેર્યા છે ને આ જગ્યાએ મહારાજે આવી લીલા કરી છે. એટલે એ વાત તો ચોક્કસ છે. અને પછી સરસ મજાની રસોઈઓ તૈયાર કરવા માંડ્યા. જે કઈ સીધું સામગ્રી જોઈએ પૂજાબા બાપુએ બધી તૈયારીઓ કરવા આપી. અને આ બાજુ બંને બહેનોએ અને ગામના બહેનોએ સરસ મજાની માટે મહારાજના થાળ કર્યા. પ્રાર્થના કરી કે મહારાજ પધારો, ધોલેરા પધારો, પ્રાણ પ્રીતમ પ્યારા, વેલારા આવી થાળ જમો વાલા. ધોલેરા પધારો ને પ્રાણ પ્રીતમ પ્યારા, વેલેરા આવી મારો થાળ જમો પ્યારા. સ્વપ્નમાં કહ્યું તમે તેથી કરો થાળ, અમે સખા સંગે આવી તમે જમો થાળ પ્યારા રે. ધોલેરા પધારો ને પ્રાણ પ્રીતમ પ્યારા, વેલેરા આવે મારો થાળ જમો પ્યારા. સવારમાં વહેલા જાગ્યા અને બંને જે તૈયારીઓ કરી અને તૈયારીઓ કરીને જે મિષ્ટાનો કીધા હતા એ બધા જ મિષ્ટાનો તૈયાર કરાવ્યા. સવારે ઉઠી બેને સૌને વાત કીધી, ભાઈએ તો સર્વે વસ્તુ લાવી દીધી. અજુબાને ફૂલીબાએ થાળ કર્યો અતિ ભાવે, માખણ કેરા ભજીયા વળ્યા ફૂલા કર્યા ખારા રે. તેરા પધારો ને પ્રાણ પ્રીતમ પ્યારા,
મહારાજના સ્વાગત સમયા થયા. દરબાર ગઢની અંદર મહારાજ બિરાજમાન થયા. પાટલા ઢલાવીને મહારાજની પંક્તિ કરીને મહારાજને પીરસવા માંડ્યા. દરબારો પણ મહારાજની સમક્ષ પ્રસાદ લેવા બેઠા છે. સુરા બાપુ ને બધા જેને જે વાનગીઓ પસંદ કરી હતી બધાની થાળીઓ અલગ અલગ રીતે તૈયાર કરીને અજુબા ફૂલીબાઈ બધાને થાળ જમાડ્યો છે. અને ગરમ ગરમ ભજીયા અને વડા અને પુડલા અને તૈયાર કરાવ્યા. મહારાજે જમવાની શરૂઆત કરી. સુરા બાપુ જમવા લાગ્યા. વડું જેવું મોઢામાં મૂક્યું ને એવું ગરમ વડું હતું. જેવા જમવા લાગ્યા અને સુરા બાપુની જીભ છે તે એવી છે તે દજાણી. વડું ચોટ્યું બરાબરનું. હવે ના બહાર કઢાય. ઘણી વખત બટેકા વડા હોય ને એમાં લોચો પડે. બટેકું અંદર ગરમ હોય, બહાર બહુ ના લાગે. એટલે પેલા બટેકા વડાને હંમેશા તોડીને ખાવાનું, સીધું ન મુકાય. એક વખત એક ભગત હતા. એક વખત દૂધ છે ને વિદેશમાં હોઈએ એટલે દૂધ ઉપર મૂક્યું અને મહારાજશ્રીએ સ્ટ્રો આલી. લો ભગત કે પીવો કે. ગરમ દૂધ હોય ને એમાં સ્ટ્રો સાથે લેવામાં આવે શું થાય? વડું હતું અને ગરમ. જેવું જલાણું ને સુરા બાબુ ઉભા થઈ ગયા. અરે મહારાજ, મહારાજને માટે સરસ સેવૈયા બનાવેલા અને એ તો ઠંડા હોય, સાકર નાખી હોય. સુરા બાપુ ને વડું થયું પણ બાપુ બોલે નહીં ને. બાપુ બોલે નહીં કે વડું દજી ગયું છે. થોડી વાર થઈને મહારાજ ને કે મહારાજ ભણે આ લાંબુ લાંબુ શું જમો છો? આ અમને તો હાલો કે. મહારાજ ની બાજુમાં તાંસળી હતી. મહારાજે લાંબી કરી કે લો તમે જમો. રૂપાળા રોટલા તો બાજરાના કર્યા, પાડીને કાણામાં ઘણા ઘી ભરા. વાલા અતિ વેગે આવો, સખા સંતો સાથે લાવો. આજ અમને લાવો લાવો સહજાનંદ પ્યારા રે. લેરા પધારો ને પ્રાણ પ્રીતમ પ્યારા. આજે તો દરબારો બધા ગળ્યું જમીન એવા થાક્યા હતા એટલે તીખો ને તમતમો થાળ બનાવડાયો. ચટપટો કહીએ ને, જેવું જેને ગમતું હતું ને એવું ફરસાણની વ્યવસ્થા અને તીખો ને તમતમો થાળ કર્યો. પ્રદેશ ભાલ ધર્મ લાલ વાલો જાણે, આપે છે આવી બહુ સુખ ટાણે ટાણે. ભોલેરાના પ્રેમી ભક્તો હતા એ તો અક્ષર મુક્તો. આન જીવન અક્ષરપતિ ભાવો નારા રે. ધોલેરા પધારો ને પ્રાણ પ્રીતમ પ્યારા. વેલેરા આવે મારો થાળ જમો પ્યારા. મહારાજે સાથે ભક્તો હતા બધાનો સંકલ્પ મહારાજે ધોલેરામાં પૂર્યો. અને તમે જુઓ તો ખરા, એક વાનગી એવી બનાવે ને આજે આપણે બધા વખાણ કરીએ, માખણના ભજીયા. બહુ બધું બનાવવાની જરૂર નહીં, યુનિક બનાવવા. બહુ બધું કરવાની જરૂર નથી. કાંઈક એવું હોય, એવું આમ અલગ હોય કે એક વાત આપણી છે ને આમ જેને પેટર્ન કહેવાય ને, એક પેટર્ન કહેવાય. એ માખણના ભજીયા છે તે તમે વાત તો કરી શાસ્ત્રી સ્વામીએ કે એ વખતે છે વિદુરજીએ બધું કંઈક આમ કીધું ને બધી રેસીપી આપી, પણ રેસીપી પેટર્ન પછી ધોલેરામાં થઈ. હો બાબુ, માખણના ભજીયાની એ પેટર્ન છે તે અજુબાને ફૂલીબાઈ કરાવે. અને એમાં કઈ બહુ અઘરું નથી. માખણના ભજીયા છે ને હવે તો રેફ્રિજરેટર થઈ ગયા છે. તમે સરસ વ્યવસ્થા કરી દો, ગોળીઓ વાળી દો અને ઉપરનું જે હોય ને એ પડ થોડુંક છે ને મજબૂત રાખવાનું. આપણે ગોળું કરીએ ને ચણાના લોટનું, એ થોડું મજબૂત રાખો અને ધીરે રહીને પછી છે તેમાં મૂકશો ને એટલે જેમ આપણે કેળાના ભજીયા તૈયાર કરીએ ને એવી રીતે પ્રેમથી થશે. અને એમાં થોડું જ માખણ ઓગળશે, બીજું રહેશે, પણ એમાં માખણનો મીઠો સ્વાદ તમને ભજીયામાં જરૂર આવશે. એટલે મહારાજને ધરાવીને તમે પ્રેમથી જમી શકશો. ધોલેરાની અંદર આપ બધાય જાણો છો એમ
મહારાજે 6 ધામો કર્યા. એ 6 ધામોમાં સૌથી વધારે સંતોને તકલીફ પડી હોય, આજે પણ એક વસ્તુ પણ જોઈતી હોય ને તો અમદાવાદ દૂરથી જવું પડે છે. આજે પણ તો એ વખતે નિષ્કુળાનંદ સ્વામી, ત્યાગાનંદ સ્વામી, ભાઈ આત્માનંદ સ્વામી, અક્ષરાનંદ સ્વામી, આ બધા સંતોએ મહારાજના વચને સુખ દુઃખ સહીને ધોલેરાની એ મંદિરના નિર્માણ કાર્યોની શરૂઆત કરાવી. મહારાજનો સંકલ્પ હતો. મહારાજે ભોજન કર્યા પછી બીજા દિવસે મહારાજે માણકી ઘોડી લઈ અને મહારાજ ધોલેરામાં જ્યારે માણકી ઘોડી લઈને નીકળ્યા, મહારાજ એક પછી એક જગ્યાઓ જોતા 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 મહારાજે કીધું કે આપણે એક સરસ મંદિર કરવું છે અને મંદિર નિર્માણ કરવાને માટે તમે જગ્યાનું નિર્માણ કરો, જગ્યાઓનું પસંદગી કરો. અને એ વખતે મહારાજ જ્યારે માણકી ફેરવતા ફેરવતા આજે જ્યાં તળાવ છે, જેને ધર્મકુંડ તળાવ કહેવાય છે, તળાવની પાળે મહારાજે તળાવની પાળે માણકી ચડાવી અને બાજુની જગ્યા ઉપર મહારાજે માણકી ઘોડી ફેરવી. નિષ્કુળાનંદ સ્વામી સાથે હતા. નિષ્કુળાનંદ સ્વામી કીધું કે અમે અહીંયા ઢોલિયો તળાવીને જ્યાં બેઠા છીએ, આ માણકી ઘોડી જ્યાં ઊભી છે એ જગ્યાએ તમે મંદિર કરો ને એક્ઝેક્ટ આ જગ્યાએ તમે મદન મોહનજી મહારાજની સ્થાપના કરજો. અને એ જ વખતે નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજનો જ્યાં ઢોલિયો હતો ને 4 પાયા ઉપર નિષ્કુળાનંદ સ્વામીએ ખીલીઓ મારી અને આજે પણ જે મદન મોહનજી મહારાજ જ્યાં બિરાજે છે, જ્યાં મહારાજ બિરાજ્યા હતા, મહારાજે પ્રતિષ્ઠાઓ કરી, ખૂબ વહાલ કર્યો છે. મહારાજે પ્રતિષ્ઠા કરી. મહારાજે કીધું જે જે દેશે મંદિર કર્યા તે દેશને આવ્યા કામ, હવે સર્વે દેશને અર્થે બંધાવીએ સારું ધામ. શોભિત સુંદર શ્યામ. આ મહારાજનો કોલ છે. ધોલેરામાં મંદિર થવું એ મહારાજનો પોતાનો સંકલ્પ છે. મહારાજે નક્કી કર્યું છે કે આ બંદર છે અને આ જગ્યાએ દેશ પરદેશના લોકો આવશે અને દર્શન કરવા આવશે, એટલે અમારે ભાલમાં મંદિરનું નિર્માણ કરવું છે. અને ભક્તો, તમને ખબર હશે જ, આજે 120 કિલોમીટરના અંતરમાં ધોલેરા સર ડેવલપ થઈ ગયું છે. અને મદન મોહનજી મહારાજના ચરણથી લઈને પાછળના ભાગે એક જ સેઢા ઉપર 200 વીઘા જમીન મદન મોહનજી મહારાજ એ જગ્યા ઉપર બિરાજે છે. જે દુનિયાને મોહ પમાડે, આપણે બધા જ ગાઈએ છીએ, વિશ્વત્વી સન મન મથદર પહાર. આખી દુનિયાનું મન મથ કરનારા, બધાના મનનું મંથન કરનારા કોણ છે? કામદેવ. અને કામદેવને પણ જે મોહ પમાડે, કામદેવ એટલે મદન, અને મદનને પણ જે મોહ પમાડે એ આપણા સૌના હૃદયમાં બિરાજતા એ વાલા મારા મદન મોહનજી છે. તમે બધે દર્શન કર્યા હશે, પણ એ કાળિયા ઠાકોરના મદન મોહનજી મહારાજના તમે એક્ઝેક્ટ દર્શન કરો ને, તમને પ્રેમ શબ્દ શું છે ને એ મદન મોહનજી મહારાજ શીખવાડે. ભગવાનમાં ભાવ શું છે ને મદન મોહનજી મહારાજ શીખવાડે. અને ધોલેરાના સંતો અને ધોલેરાના સ્થાનિક લોકોએ તો ધોલેરા માટે પછી તો કહેવત કરી, ધૂળ ગામ ધોલેરા. બાપુ સ્વામી બેઠા છે. ધૂળ ગામ ધોલેરા, બંદર ગામ બારા, પાણી પીવા ખારા, કાંઠા ઘઉંની રોટલી
અને તોય ધોલેરા સારા. હવે બધાને પ્રતીતિ થઈ ગઈ કે હા વાત સાચી છે. અને પહેલા એવું કહેવાતું કે 6 મંદિરના ઘઉં 12 મહિનાના ધોલેરા મંદિર પૂરું પાડતું હતું. આવતા સમયમાં એટલું સરસ આપણું અત્યારે જે મંડળ છે, એટલે આપણું જે અત્યારે બોર્ડ છે, પૂજ્ય મહારાજશ્રી છે, બધા વડીલ સંતો છે, પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી, પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી, બધા સદગુરુ સંતો ધોલેરા માટે એટલી ચિંતા કરી રહ્યા છે. પૂજ્ય દેવ સ્વામી, પૂજ્ય સંત સ્વામી, જે પેલા જે ઘઉં પૂરા પાડતા હતા ને, એવો જ સુવર્ણ કાલ આ ધોલેરા દ્વિશતાબ્દી મહોત્સવ પછી ધોલેરા ધામનો આવી રહ્યો છે. અને એવો દિવ્ય આવશે કે આપણને બધાને આનંદ થશે. આજે ખૂબ સુખી થયા છે, દરબારો પણ ખૂબ સુખી થયા છે. આપણે બધાએ વાતો કરીએ છીએ. નાની એવી એક વાત કેવી છે, છેલ્લું લીલા ચરિત્ર. એક દિવસ મહારાજ કાનમ પ્રદેશથી ફરતા ફરતા મહારાજ પધાર્યા અને ગલિયાણા અને ધોલેર ભોળાદ આવ્યા અને ભોળાદથી કમિયાળા આવ્યા. અને કમિયાળામાં જ્યારે આવ્યા એ વખતે અદ્ભુતાનંદ સ્વામી મહારાજની સાથે હતા. અને દાદાભાઈ વણારે મહારાજને માટે એક ગાંડો નામનો બળદ મહારાજને ભેટ આપ્યો. જેવો ભેટ આપ્યો, બળદ બહુ સારો. નિત્યાનંદ સ્વામી મહારાજ નિત્યાનંદ સ્વામી અદ્ભુતાનંદ સ્વામીની નજીક આવીને કહે કે આ તો ભાલનો બળદ છે. મહારાજને કહો કે તમે બળદ લઈ લો તો ધોલેરા મંદિરના કામમાં લાગશે. અદ્ભુતાનંદ સ્વામી મહારાજની પાસે જઈને કહે કે મહારાજ, આ સરસ વણારે તમને બળદ આપ્યો છે, અમને આપો ને. એટલે આજનું ટ્રેક્ટર એ વખતનો બળદ. મહારાજ કે એના મળે, અમારે ગઢપુર લઈ જવાનો છે. અરે મહારાજ, ગઢપુરમાં તો આટલા બધા બળદ છે, અમને એકય નથી. અમારે છે ને ગાડીઓ જોતી હોય ને તો પેલા ચિઠ્ઠી લખવી પડે કે બાપા એક ગાડી છે, બીજી આવજો. તો કે બીજી શું કરવી છે? અરે બાપા સત્સંગ વિચરણ કરવું છે. તો કે હા વાંધો નહીં, રાખજો. કે તો તરત મહારાજને કીધું કે મહારાજ એક બળદ જોઈએ છે ધોલેરા માટે. મહારાજ કે ગઢપુર હમણાં જરૂર છે, પણ એક કામ કરો, તમે મારી સાથે ચાલો. એટલે અદ્ભુતાનંદ સ્વામીને મહારાજ સાથે લઈને ગાંફ આવ્યા. મહારાજ રોકાણા. ભક્તોએ મહારાજનું સ્વાગત કર્યું, સરસ જમાડ્યા. પૂજા બાપુ પણ સાથે છે. બીજા દિવસે ફરીથી સરસ ધોલેરાના બધી વાતો કરી. થોડી વાર થઈ એટલે મહારાજને ગાંફની અંદર એ જગ્યાએ બીજો બળદ આપવામાં આવ્યો. એનું નામ પારેવો. ગાંડો બળદ ત્યાંથી મળ્યો અને ગાંફમાંથી પારેવો બળદ મળ્યો. આ ગાંડો અને પારેવો આ બે બળદની પેર થઈ. એટલે મહારાજે અદ્ભુતાનંદ સ્વામીને નજીક બોલાવીને કીધું કે સ્વામી, અમે જાણીએ છીએ તમે દૂર જાઓ છો, વિવડો કરો છો, ખાડો કરો છો, કાંસાની જે પેલું આપણે અત્યારે બાઉલ કહીએ ને, તાંસળી, અમારે થોડું પેલું હવે અપડેટ થઈ ગયું છે, એટલે કાંસાની તાંસળી, એની વડે કે તમે પાણી ભરો છો. પછી એ ડોળું પાણી હોય, શાંત થાય, 7-8 કલાક પછી તમે પીવો છો એ મીઠું પાણી. એટલે સ્વામી, તમે જાતે લેવા જાઓ છો ને, આ બે બળદ લઈ જાઓ. એટલું નહીં, એક કામ કરો, અમારું વાલમ નામનું આ ગાડું છે, જેમાં મહારાજ પોતે બેઠા હતા. એ વાલમ નામનું ગાડું હતું. મહારાજ કે આ ગાડું તમે સ્વામી લઈ જાઓ. તો મહારાજ, તમે ગાડું અમને આપો છો, તમે કેવી રીતે જશો? અમે જશું, તમે લઈ જાઓ, ધોલેરા લઈ જાઓ. મહારાજનું વાલમ નામનું ગાડું, મહારાજના બેવ બળદ મહારાજે ધોલેરા મંદિરના કામ માટે અર્પણ કર્યા. મહારાજ ગાંફથી કપાસનું ભરેલા જેમાં પોટલાઓ મૂક્યા હતા, એ કપાસના પોટલાઓ વાળા ઉપર મહારાજ બેઠા અને કોળાનું ઓઠીંગણ કર્યું. કોળું હોય એનું ઓઠીંગણ કર્યું અને એનો ટેકો લઈને મહારાજ ગઢપુર પધાર્યા. ધોલેરા મંદિરના માટે
સંતોના સુખને માટે, સંતોને પાણીની તકલીફ હતી એ પૂરી કરવા માટે મહારાજે પોતે દુઃખ વેઠ્યું. વાલા ભક્તો, વિશેષ કોઈ જ વાત નથી કરવી. આ બધા જ જાણો છો, સારંગપુર દાદા કષ્ટભંજન દેવ આટલા દયાળુ છે. એ દાદાની સ્થાપના કરતા પહેલા ગોપાળાનંદ સ્વામી ધોલેરા પધાર્યા અને ધર્મશાળામાં એક સિક્યુરિટી, એક પગી સંતોને જોઈ ગયો. ખબર પડી બીજા દિવસે ગાડાઓ હતા, એમાં સંતો જવાના હતા. આગલા દિવસે કીધું કે એ બધા સંતો તો બધાને રોગ થયો છે. રાત્રે વહેલા નીકળી ગયા. સવારે સંતોને બેસવાનું હતું અને સારંગપુર જવાનું હતું. એમાં એક નાના સાધુથી એવું બોલાઈ ગયું, માળા ભૂખડી આવું બોલાણું, અને એ શાપ કહી દો કે એ વાત કહી દો. એ સારંગપુર પહોંચી અને ત્યારબાદ કપરી પરિસ્થિતિ થઈ. અને આપ જાણો છો કે પછી સારંગપુરના ભક્તોએ ગોપાળાનંદ સ્વામીને પ્રાર્થના કરીને ત્યાં સારંગપુર કષ્ટભંજન દેવની સ્થાપના કરી. એની શુભ શરૂઆત, એનો ઇતિહાસ એ ધોલેરાથી છે. દાદાનો ઇતિહાસ ધોલેરાથી છે. વાલા ભક્તો, ત્યાં ખૂબ પ્રસાદીના સ્થાનો છે. ધોલેરા દ્વિશતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે. તમને કોઈ કદાચ કોઈ સંતોના માધ્યમથી પ્રેરણા મળે કે સેવા કરો તો પણ બરોબર છે. આપને કદાચ કોઈ સંત પ્રેરણા કરે કે ના કરે, પણ આ તો મારા મદન મોહનજી છે, હું નહીં, મારા મહારાજ કરે છે. આ લાભ મને કેવી રીતે મળે? એવા વિચાર સાથે તમને જે સંકલ્પ થાય એ સંકલ્પ મદન મોહનજી મહારાજના ચરણમાં તમે મૂકજો. આ મદન મોહનજી મહારાજ 200 વર્ષના વાણા વહી ગયા પછી આપણને બધાઈને ખૂબ સુખિયા કરવા માટે જ્યારે આ મહારાજે આપણને આ લાહવો પ્રાપ્ત કરાવડાવ્યો છે. ધોલેરા મંદિરના કોઠારી મારા ગુરુ એવા પૂજ્ય સુખદેવ સ્વામી, આશીષચંદ કોઠારી, પુરુષોત્તમ સ્વામી, સર્વે ધોલેરા ધામના સંતો, પૂજ્ય હરિપ્રકાશ સ્વામી, હરિચરણ સ્વામી, હરિપ્રસાદ સ્વામી, બધાય સંતો તો બધાય ગણી ગાંઠી 10-12 સંતો છે. પણ એ બધા જ સંતોને મહારાજ ખૂબ શક્તિ પ્રેરે અને આ ધોલેરા ધામનો દ્વિશતાબ્દી મહોત્સવ આપ સૌ ભક્તોના ભાવ, પ્રેમ, સેવા, સત્સંગને અર્થે અને સમગ્ર વડતાલ ધામ સર્વ સંતોના અથાગ પ્રયત્નથી દિવ્યતાથી ભવ્યતાથી ઉજવાય એવું હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના અને સંકલ્પ કરી મારી આ વ્યાખ્યાન માળાને હું પૂર્ણ કરું છું. બોલો હરિકૃષ્ણ મહારાજની, શ્રી મદન મોહનજી મહારાજની, શ્રી મદન મોહનજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવ કી